अरे बाप रे हाथ सारी हैं माता જસુ માર પાર્સલ લઈ લ્યો તો હા લઈ લઉં છું અચ્છા એ જસુ હું છે એ જો તો મારું પાર્સલ આવ્યું છે લઈ લ્યો તો ના આના પાર્સલ તો ઉપાડો લીધો છે अरे बाप रे आप भी ठीक करके देता हूँ સવારના નકરા પાર્સલ 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 નતો હવે આગળી अरे बाप रे हाथ सारी हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ હે મેડમ પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો જામી ગયા ના 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 કોકની આંખોમાં આંગરા ભરાઈ દેવો તમે યાર આના ભૂત જ્યાં જોવો ત્યાં આમ આમ કરજો તમારા ઘરવાળા સામે અમી પીડા હારા ગાંડી ના જ્યાં તૈયાર જ હોય અપુ થોડી ચા બનાવી દે ને ચા બનાવી દે ચા પીવી છે થોડોક નાસ્તો બનાવી દે ને ભૂખ લાગી છે નાસ્તો બનાવી દે ભૂખ લાગી છે એમ કઉ છું અપુ અલે તારે 500 રૂપિયા જતા હતા ને ચા કેટલીમાં પડી છે ગરમ કરીને પી લેજો પણ હવે તો હરખો જવાબ દે 500 રૂપિયામાં આટલું જ હોય लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ઓય મારા કપડા ક્યાં એક ટી-શર્ટ ને એક શર્ટ નથી મળતો મારે પહેરવા છે દે ને એ રાડું નાખો માં હો સોમાં હું છે બધાય કપડા ભીના છે હુંકવા છે પણ ક્યાં હુંકવા છે ये क्या है टेक्नोलॉजिया किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा आप कहाँ थे ज्ञानी बाबा लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ઓય આલ્યો આ થેલી બજારે જાવ ને 1 કિલો કાંદા લેતા આવો જાવ ફટાફટ જાવ ઓય હું સ્ટોરી બનાવતો હોય હું વિડિયો બનાવું હું એક્ટર છું હું સોશિયલ મીડિયામાં વાયરલ છું કાંદા લેવા જાવ કે સારો લાગુ એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં વાત તો સહી 1 કિલો કાજુ 1 કિલો બદામ 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો જાવ આ કાંદાની હારે ધાણા મેથી મરચા બટેટા એવું કઈ લાવવાનું હોય તો કે જે એ લેતો अब आया ना लाइन पे એ તમાર પાસે 5000 રૂપિયા પડ્યા છે મારી પાસે 5000 હું 1000 નથી ને 1 રૂપિયો નથી ખિસ્સામાં હારું તો હું એને ના પાડ દઉં કોનો ફોન છે માર બેનપણી સીતુ છે ખરીદી કરવા ગઈ હતી ને તો 5000 રૂપિયા ઘટે છે કાઈ ને હારો એને કે નાખું હા સીતો તાર જીજાજી 5000 રૂપિયા નાખે છે જો તો એને કે આવી ગયા જો તો આવી ગયા
સારું, તમે ઓલી 5000 રૂપિયા વાળી હાડી પસંદ કરી હતી ને, ઈ લેતી આવજો ને કાલ મારા ઘરે આપી જાય. मेरा जिंदगी बर्बाद हो गया. હારું હાલ મૂકો હો. वो चूना लगा दिया. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવી છે. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા, મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું? क्या बात कर रहे रे बाबा? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું? અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરાય? આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. એટલે તમે કોકનો ફોન આવે છે. મુસીબત કોણ છે આ? કોનું છે નામ? રોંગ નંબર છે, કાપી નાખ. હું હવે આ મુસીબત થી નામ સેવ કર્યું છે. નામ સેવ રોંગ નંબર હોય. અને ફોન સ્પીકર માં રાખજો એટલે મને ખબર પડે ને મુસીબત છે કોણ. હાલો. એટલે હવે તો મારો ભાઈ તમને મુસીબત લાગવા માંડ્યો. એટલે અમે તમને બધા મુસીબત લાગવા માંડ્યા. अबे साले જમાનો તો હાવ બગડી ગયો છે. બોલો, કોઈનો વિશ્વાસ કર્યા જેવું જ નથી. લા હું થયું બાપા હવે? હું ગઈ હતી મોબાઈલ ની દુકાને રિચાર્જ કરવા. મારા મોબાઈલ માં રિચાર્જ પતી ગયું હતું. હા તો મોબાઈલ વાળાને કીધું હાલે 500 રૂપિયા મારા મોબાઈલ માં રિચાર્જ કરી દે 2 મહિનાનું. હા તો મને કે લાવો નંબર. હવે હું થોડી કઈ નંબર દેતી છું? હું કઈ તમારો વિશ્વાસ તોડું? પછી તો મેં દિમાગ દોડાવ્યો અને એને રોંગ નંબર આપી દીધો. મારો બેટો ભલે આવે મેસેજ ને ફોન ને કર્યા રાખે. એ ડોબા જેવી ઈ રિચાર્જ કરવા હાટુ તારો નંબર માંગતો તો તારો થોબડું જઈને નંબર નથી માંગ્યો એને. ચલાવો દિમાગ ચલાવો. પાસે જે વસ્તુ ન હોય ની નહીં ચલાવવાની હો. જાઓ. શું કરવું આનું? ક્યાંથી આવા ભટકાય જાય ખબર નથી પડતી. 500 રૂપિયાનું. એ આપુ. હા બોલો. 500 રૂપિયા દે ની. હા છે ને. હાલ. પછી ક્યારે આપશો? અરે તું જઈ માઈક થી આપી દો વાલી. આય પાછા ઝડપથી આપી દેજો. આપણે હજી લઈ તો જવા દે. ચાવી ભૂલાઈ ગઈ. આપો ચાવી આપતો. 500 રૂપિયા જલ્દી આપી દેજો. હા આપી દે. હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને. ઘરની બહાર તો જવા દે. આપો પાણી લઈ તો. એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો. આપી દે. આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો. रुको जरा. તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો? એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી હાટુ લીધા હતા. લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા. અરે તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપતી હો. ભાઈ ભાઈ પૈસા નો લેવાય. એ પણ જયારે જોતા હોય તો પાછા માંગી લેજો. એ તું જરાય ઉપાધિ કર માં, તારું કામ થઈ જાહે. કીધું ને તાર જીજાને છે ને આમે મોટી મોટી ઓળખાણું છે અને આમે તાર જીજા જ મોટી નોટ છે. એ આવે ને આગળી એટલે એની હારે વાત કરાવી તને ફોન કરું. ઓય આ કોની યાર તો આવી વાતો કરશો? કોનો ફોન હતો? અને આ મોટી મોટી ઓળખાણ ને મોટી નોટ કોને કીધી તું? મારાથી મોટી નોટ તો તું છો. પતી ગયું તમારું? એ મારા કાકાની છોકરીનો ફોન હતો. એને આપણે એને કરિયાવર કરવાનો છે. તાર કાકાના છોકરાને લગન ને કરિયર આપણે કેમ કરવાનું? સાંભળો તો ખરી પૂરું. અરે એને ન્યા ગામડે કઈ સારી વસ્તુ મળતી નથી. આપણે અહીંથી સુરત થી કરિયાવર એનો મોકલાવાનો છે. તને કોને કીધું નથી મળતી? બધું આઈના જેવું ન્યા મળે. એક વાત કહું? હા. એક સુંદર યુવાન મન ભગાડીને લઈ જતો હોય તમે શું કરો? ક્યો નહીં મળી? હું એને કહું ભાગવાની જરાય કોશિશ કરતો નહીં. આગળ બોલ. આરામથી લઈ જા.
જવાબ આપતા નો આવડે. આને કોણ લઈ જાય? अबे साले પુષ્પા ટુ જોયું? પુષ્પા ટુ જોયું? હા જોયું, પણ આપણે હારે જ તો ગયા તા જોવા. વિવેન ઘરવાળી સોનન પાયલ લઈ દીધી. આપુ હમણાં જાવ, બહાર જાવ હો. આવો હમણાં. એ ઉભારી. તમે પુષ્પા ટુ જોયું? હા જોયું ને, આપણે હારે તો ગયા તા. તો પુષ્પા કેવો હોય ઘરવાળી બધી હારે લઈ જાય પાર્ટીમાં? બાજુ વાળીને કહી દેજો કે રોજ મારે બાંધે છે. અરે વાલી, જો તમે બાયુ બાંધો ને એમાં તમને વચ્ચે પુરુષ બોલે સારું ન લાગે. તમે સમજી લેવાનું તમારે. તમે પુષ્પા ટુ જો. કેવી એની ઘરવાળી વાળી સીએમ બદલી નાખે છે, તમે તો બાજુ વાળીને કહી